નાખો રૂપિયો. અરે 77 78 79 હાલ આપો બાબા રે 79 રૂપિયા. 75 રૂપિયા ભાઈ હાલ તો ભાઈ 75 ઉપર 61 રૂપિયા 61 રૂપિયા દાદો ભાઈ 95 આ ભાઈને 95 એક વાર એક ભાઈ ઓછા કેવા 20 રૂપિયાના કિલો. ભાઈ બાબા 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ લાલજી કોસા ભાઈ 71 માં તમારી ને બધી દૂર 40 થી 45 રૂપિયા. તો કેમ છો ખેડ મિત્રો, બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. નવા વિડીયો બાદ આપણો બીજો વિડીયો છે. કાલે 9 વર્ષ હતું. કાલે કોઈ કોમેન્ટ ન આવી કેમ કે આપણે શાકભાજીના ભાવ મળે છે. વાર્તા પતી ગઈ, રાજુભાઈનું કામ શરૂ રાખ્યું, આપણે કામ આપણું શરૂ રાખ્યું. એટલે આપણી મહેનત કરી તમને શાકભાજીના બજાર ભાવ બતાવી. ક્યારેક આપણો વિડીયો 2 દિવસ નહોતા આવ્યો ત્યારે સામેથી ફોન કરતા રાજુભાઈ વિડીયો નથી આવતો. તમને કોમેન્ટ લખવામાં નવા વર્ષના રામ રામમાં ન મજા આવી. સારું કહેવાય, કાંઈ વાંધો નહીં. તો પાકું થઈ ગયું છે આપણને કે આપણે આપણી વસ્તુ મળે છે એનાથી ધ્યાન રાખવાનું. રાજુભાઈ ગમે એટલી મહેનત કરે એનાથી કોઈ પણ પ્રકારનો આપણને બેનિફિટ નહીં થાય. આપણે આપણું કામ કરવાનું છે. રાજુભાઈ જી કેવું હોય કે આપણે આપણું કામ આપણી રીતે શરૂ રાખશે. રેડી? આ કાને ઓલા કાને કાઢવાનું છે. પછી કાલનો કિસ્સો છે. વાહનો કરો છો તો ધીમો કરો. ખાસ કરીને કાલે એક્સિડન્ટ થયું છે મારી નજીક. આમ એવી રીતનું એક્સિડન્ટ થાય જ નહીં, પણ આપણે એ રીતે લાપરવાહ રહીએ તો થવાનું છે. એક્સિડન્ટ થવાનું કારણ એ રીતનું હતું. કોઈ થાય એવું લાગતું નહોતું, પણ તોય છું. કાલે મેં એક્સિડન્ટ જોઈ મારી રીતે રૂબરૂ. એ એક્સિડન્ટ થાય જ નહીં, પણ થઈ ગયું એમ. એટલે આપણે ઉતાવળ ન કરાય એવું મારું કેવું છે. બાકી સારી વાત આપણી. રેડી? વાહન કરતી વખતે સાવચેતી રાખો. રેડી? બધાને ઉતાવળ જ હોય છે, પણ નોર્મલી એક્શનને એવું નહીં કરવાનું. એક્શન કરવા ગયા એમાં એ ભાઈ સીધા પરિવારે અડી ગયા. એટલે એક્શનને કારણે એમ મેં જોયું રૂબરૂ. એક્સિડન્ટ થાય એવું જ નહોતું. મેં તમને શું કીધું? એટલે મેં જોયું રૂબરૂ એટલે મેં તમને શેર કર્યું છે. બાકી આપણે શું કરવું? રીંગણાના ભાવ સારા છે. આગળ વિડીયો જોઈશું, તમને બહુ મજા આવશે. તમારા એરિયામાં ભાવ હોય કે ન હોય, પણ અહીંયા હાલે છે મોરપીસ. પછી કોઈ ફોન નહીં કરતા કે મારે ગુલાબી છે તો અહીં લઈને આવવું કે ન આવવું. ગુલાબી રીંગણું નથી હાલતું. અહીંયા હાલે છે મોરપીસ. તમે 1 વર્ષ ઉપરથી વિડીયો તમને આઈડિયા આવ્યું છે. કોઈ જગ્યાએ તમે બીજું રીંગણું નહીં જોયું હરાજીમાં. ક્યારેક કોક લઈને આવ્યું બતાવ્યું છે. બાકી હાલે છે વધારે મોરપીસ. રેડી? અને એ હવાનું તાજું લેટેસ્ટ હાલે છે. પછી કાલે હવે તમને એ પ્રશ્ન ન થાય કે સારું બીજેથી લઈને આવું ન. બીજા લઈને આવે છે એને ને એમાં ઘણો ફેર છે. વાહી રીંગણાવાળો 50 રૂપિયા ભાવ છે ને જેને સારી ક્વોલિટી તેના 70 રૂપિયા ભાવ આવ્યો છે. એટલે એટલો ડિફરન્સ છે. 20-25 રૂપિયાનો મોરપીસ જ છે છતાં તોય. રેડી? એટલે આ તમને સમજાઈ દીધું. રીંગણાના ભાવ વધ્યા છે તો આપણે શું થાય મન કે આ રીંગણા હોય ભીંડો એમાં આ પાઈ શકો છો. ભીંડા રીંગણામાં બેમાં બધી શાકભાજીમાં ડ્રીપ કે પ્લસનો ઉપયોગ થઈ શકે છે. સાથે ગ્રીન વિટાનો પણ ઉપયોગ કરો. રેડી? કાલનું મેં તમને ઉદાહરણ આપ્યું. તમે ટાઇટલમાં જે ખેડૂતના ફોટા જોયા હતા એ ડ્રીપ કે પ્લસ એક ખેડૂત છે. બીજી વખત તેની 3 ખેડૂતે ખરીદી કરી હતી. રેડી? ગ્રીન વિટાના મેં 2 ખેડૂતને ભીંડામાં આપ્યો. એના રિઝલ્ટ પણ સારા છે. જે લોકોએ અત્યારે નવું ભીંડાનું સોપાણ કર્યું છે, તમારો છોડો વધારવો છે, છોડો વધારવા માટે આપણી પાસે ઓપ્શન છે પપથી, પણ આ પણ એને ખોરાક રૂપે આપી શકો છો. જેને નવું ભીંડાનું વાવતર કર્યું છે એમાં ખાસ કરીને આ ટીમલીનો ઉપયોગ કરો. જેથી તમારા છોડ જવાની સંભાવના ઓછી રહે. રેડી? છોડ ઓછો જાય એટલું તમને ફાયદો થાય. બાકી સારી વાત આપણી. બાકી એક ઈળની દવા છે. રેડી? ટેક હકીમા ખેડૂત છે સામેથી 3જી વખત લઈ ગયો ખરીદી. રેડી? આ ઈળની દવા 3જી વખત કે આપણે આને રેગ્યુલર રાખવાની છે. અને આની આ દવા એને બીજા ખેડૂતને એની સાથે લાવ્યો તો એને પણ અપાવી કે આનું રિઝલ્ટ સારું છે. બહુ મસ્ત દવા છે. વાપરવી આપણી ઈચ્છા, ન વાપરવી આપણી ઈચ્છા. એને 3 મણ રીંગણા ખાલી 3 થી 4 કિલો રીંગણા હળેલા નીકળ્યા. તો એ તો નોર્મલી હળો છે. હરોડો તો એટલો હોય જ નહીં, પણ જે ભાઈ લઈને આવ્યા હતા એને 50% ઉપર હળો હતો. એટલે આપણે સારી વસ્તુ છે બતાવી છે. બાકી સારી વાત તમારી શું નિર્ણય લેવો, શું કરવું. રેડી? તો મળશું આપણે આગળના લાઈવ હરાજીના શાકભાજીના વિડીયો સાથે. 50 રૂપિયા આપણને ધ્યાનમાં આવી છે. તમારે કહેજો કે આપણે લેવાની છે. બરાબર ને? 50 રૂપિયા કહેજો. 50 રૂપિયા 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65.
કેટલા 66 67 68 69 70 71 72 73 75 રૂપિયા ભાઈ હાલ તો ભાઈ 75 રૂપિયા 75 રૂપિયા કિલોનો ભાવ. જેવો માલ હશે એવો ભાવ 47 48 48 50 51 51 રૂપિયા 52 53 56 57 57 રૂપિયા ઓળાના 62 63 64 બનાવે રામજીભાઈ બોલ 33 34 35 36 38 39 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા ભાઈ ઓળાના 40 રૂપિયા ઓળાના 40 રૂપિયા દાદુભાઈ 40 રૂપિયા દાદુભાઈ ઓળાના 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા ભાઈ ઓળાના 40 રૂપિયા ભાઈ એ ઓળાના 40 રૂપિયા ભાઈ સારું છે 40 રૂપિયા દાદુભાઈ એ બાબા કેટલા જો મારો બોલ લઈ લીધા હલો હાઈટ પૂરા 61 રૂપિયા 61 દાદોભાઈ 62 63 રૂપિયા દાજભાઈ બાંધો કલ્પેશભાઈ 63 રૂપિયા ભાવ છે કિલોનો. એ ભાઈ જે જેના રીંગણા છે ને ખેડૂ હમણાં ઉભા રહેજો ભાવ યાદ કરવા બોલા લખાવા રૂપિયા 61 62 62 રૂપિયા 70 રૂપિયા દાદુભાઈ 71 રૂપિયા હાલો ભાઈ 71 રૂપિયા દાદુબાબા હાલો આપો હરિભાઈ બાબલા 71 રૂપિયા કિલોનો ભાવ. આવી ગઈ 55 રૂપિયા દાદુભાઈ 55 રૂપિયા દાદુભાઈ બા ખોલો જેલી હોય ખોલે રાખજો 42 43 44 45 46 47 ના 46 ઓલા નથી તમે કરો 46 48 48 રૂપિયા દાદુભાઈ 48 ઓગી એક ને 4 હાલે 48 રૂપિયા તાર લેવન છે 48 રૂપિયા દાદુભાઈ આ ઉઠાઈ 4000 હાલ બંધ હાલ કામ બધું ઓળાના રીંગણા 48. ઓ મારા બેટા ભાઈ વિડિયો લો તમારો વોટ લે બધે વિડિયો ઉતારે હાલી અરે વિડિયો કેટલા મુકુભાઈ ચલા આના 65 રૂપિયા ભાઈ બંધ કેટલા 65 રૂપિયા લો લેવું એ પેલા આગળ ઉપર જો બંધ આવી જતા 40 50 વાળા આવી સીધા ઉપર જાઓ 60 રૂપિયા ભાઈ 67 રૂપિયા 68 69 70 71 72 73 74 75 રૂપિયા 75 રૂપિયા ભાઈ 76 રૂપિયા ભાઈ 76 રૂપિયા સહી છા તરી તો કેવી તમે માહલી સીધા રહેજો 40 45 વાળા 76 રૂપિયા ભાઈ નાખો રૂપિયો અરે 78 78 79 હાલ આપો બાબા ને બે 79 રૂપિયા. આ બે છે ને 57 60 રૂપિયા 71 75 રૂપિયા 75 રૂપિયા દાદભાઈ 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા વચ્ચે રમાય હાલો ભાઈ કેટલા મૂક ભાઈ 40 રૂપિયા એક જ છે 80 રૂપિયા વર્ષને 80 બીજું બે હું રાતો નહીં પડતા માય પાસે સુધી થાય હે 80 રૂપિયા એક નંબર મસ્ત હોય 80 રૂપિયા હાલો લેવા છે આવજો ભાઈ હાલો જોઈ લો એક નંબર છે 80 રૂપિયા 81 રૂપિયા 82 ફોન કરો લેવા છે ને 85 કરો એ કોને અમારે લેવા 85 એમ બે 1 હવે
બોલો 85 આવો આવો પટમાં 85 86 અરે 89 કરો 89 90 રૂપિયા કરો 90 થઈ બાજુ હવે ગયા ભાઈ. નહીં 90 થઈ ગયા યાર તમે 89 બોલો કોના લેવું છે? કોના કે બતાવો? ગમે ના હોય. ગમે ને 90 95 રૂપિયા આવો પટમાં 95 રૂપિયા. હવે 95 રૂપિયા લેવા જ છે 95 એક વળી એક ભાઈ 101 રૂપિયા 101 રૂપિયા બોલર મરચા. બોલર મરચા 101 રૂપિયા. અમારે હાથ લેવા છે ગોળા મોકલાવાના છે. શું ભાવ છે? કોથમરીનો આનો વિડીયો ઉતારો. 60 રૂપિયા ભાવ છે કોથમરીમાં. 80 રૂપિયા. 60 થી 80. બીજા દિવસે અને હોય એ જ કહેવાય ઓછા કહેવાય. શું ભાવ છે ટમેટા? દેશી ટમેટા છે 30 રૂપિયા ભાવ છે કિલો. આ છે ભીંડો. ભીંડાનો શું ભાવ છે? ભીંડામાં 20 રૂપિયા ભાવ છે કિલો. 20 રૂપિયાના કિલો ભીંડો. લીલી તુવેર. આ છે લીલી તુવેર. 150 રૂપિયા ભાવ છે કિલોનો આજના. આ છે શેડિયા મરચા. શેડિયામાં 80 રૂપિયા ભાવ છે શેડિયા મરચા. વાલોળ 80 થી 100 રૂપિયા લીલી વાલોળ. જોડીનો ભાવ 8 રૂપિયાની જોડી મેથી. વાત તમારી સાચી પણ 70 માં નકર શેક કે બધી મારી એમ તો મારે કઈ લઈ લેવાનું હા તો એ ને એમ તો આપણે ક્યાં પછી કઈ બોલવાની જરૂર હતી એ ભાઈ 71 માં તમારી ને બધી દૂર 71 માં બધી તમારી ને લોકો તો ત્યાં પેલા એ ભાઈ 170 રૂપિયા લીલી તુવેરમાં. 1 નંબર ક્વોલિટી. 70 માં જાય તો દે હા બોલે નો રૂપિયા ભાવ છે. કિલોનો ભાવ 71 ગુવાર. દૂધી 21 રૂપિયા ભાવ છે દૂધીમાં. લહણમાં દેશી હે ને? દેશી ભરૂચી લસણ છે 80 રૂપિયા ભાવ છે કિલોનો. મીનામાં 15 રૂપિયા
રૂપિયા ભાવ છે કિલો 15 રૂપિયાનો કિલો ભીંડો. હાલો ભાઈ 70 રૂપિયા કે હાલ ભાઈ ચાલો 70 આપણે આગળ કહેવાય હાલ ભાઈ 70 રૂપિયા ખાલી 81 રૂપિયા ભાવ કર્યો છે કિલો. ફુલેવર 40 થી 45 રૂપિયા 40 થી 45 રૂપિયા ભાવ છે કિલોનો ફુલેવર. પછી જેવી ફુલેવરની ક્વોલિટી એવા ભાવ. દેશી લસણમાં 80 થી 100 રૂપિયા ભાવ છે દેશી લસણ. 80 થી 100. કોબીમાં શું છે? 20 થી 21 રૂપિયા છે કોબીમાં. 20 થી 21. 20 થી 21. પછી જેવી કોબીની ક્વોલિટી એવા ભાવ. ભાઈ 46 રૂપિયા ભાઈ 46 રૂપિયા ભાઈ લાલજી કૌસાર લખા ખેડૂતો લાખ 46 રૂપિયા લીંબુનો ભાવ. હાલો ત્રી ભાઈ ત્રી 31 31 છત્રી ભાઈ 36 રૂપિયા ભાઈ 36 કલ્પેશ ભાઈ 36 ભાઈ 36 ભાઈ 36 ભાઈ 36 રૂપિયા ખરે ભાઈ લીંબુના છત્રી 37 ભાઈ 37 ભાઈ 37 ભાઈ 37 ભાઈ 37 38 38 ભાઈ 38 રૂપિયા 38 38 ભાઈ 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા 38 રૂપિયા 39 ભાઈ 39 ભાઈ 39 લખલાલજી 39 રૂપિયા. શું ભાવ છે ટમેટાના? હે 23 રૂપિયા ભાવ છે ઈંડમ.